લાગી ગયો પછી પાછળ લગાવી લે ફૂલ પછી પાછળ મૂકી દઈએ ઓમકાર કરશો આપણે વાત કરીએ ફાયદા કહું પછી આપણે ગોબરથી સ્નાન કરવાથી એક તો કોઈ પણ પ્રકારના કોઢ સિવાયના ચામડીના કોઈ પણ રોગો હોય તો ખાલી ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કરવાથી પણ ઠીક થઈ જાય. એમાં વિશેષ તકલીફ હોય તો સવારે જ્યારે સૂર્યનારાયણ ઉગે ત્યારે ગોબરથી સ્નાન કરી અને અડધો કલાકનો તાપ લેવાનો તો
ચામડીના કોટ સિવાયના કોઈ પણ રોગ ઠીક થઈ જાય. એને ઘૂંટણ દુખે છે ત્યારે બહુ પ્રોબ્લેમ છે ઘૂંટા દુખવાનો, ને આના બધા ડૉક્ટરે અત્યારે રૂપિયા એટલે સહજ તેની બદલાવી નાખે. બદલવા ન હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું અને લોખંડની તવીમાં, નોનસ્ટિકમાં નહીં, લોખંડની તવીમાં 9 શેકું ગરમ કરવાનું. 9 શેકું ગરમ થઈ જાય, જો કઠાણું હોય તો થોડુંક પાણી નાખીને ગરમ કરવાનું, નહીં તો એમ જ ગરમ કરી અને 9 શેકું. પછી એમાં 1 ચમચી હળદર નાખવાની. હળદર નાખી બરાબર મિક્સ કરી અને ઘૂંટણને ચારે બાજુ લગાવી દેવાનું. ઓછામાં ઓછો અડધો કલાક અને વધીને 1 કલાક રાખવાનું. પછી ઠંડા પાણી ધોઈ નાખવાનું. આ 1 ગ્રામ. બીજું સાંજે સૂતી વખતે ઘણી બધી ગૌશાળાઓ માલિશ તેલ બનાવે છે. એ ગાયના ગોબરના રસમાં તલના તેલને સિદ્ધ કરવામાં આવે છે. આથી ઔષધિ હોય છે. એ તલનું જે સિદ્ધ કરેલું જે તેલ છે, માલિશ તેલ, એ લેવાનું અને એ હલકા હાથે સાંજે લગાવવાનું. આ બીજું કામ. અને ત્રીજું કામ, રાત્રે સૂતી વખતે આપણી જે નાભી છે, ડૂટી છે, એ નાભીની અંદર 5 બૂંદ ઘીના નાખવાના અને આજુબાજુમાં માલિશ કરવાનું. આ 3 કામ કરવાથી ડૉક્ટરે કદાચ કીધું છે કે અંદર ઘસાઈ ગયું છે, લિક્વિડ સુકાઈ ગયું છે, હવે બદલવા પડશે, તો ગેરંટી સાથે બદલવા નહીં પડે. કદાચ દુખાવો અઠવાડિયા 10 દિવસમાં સાવ મટી જાય, પણ આ જે પ્રયોગ છે એ ઓછામાં ઓછો 4-6 મહિના નિયમિત કરશો તો પછી ભવિષ્યમાં પણ કોઈ તકલીફ નહીં થાય. એ જ રીતે કોઈને બીટેલ ખૂટે છે, કોઈને લોહીની ઉણપ છે, કોઈને ગેસની વધારે તકલીફ છે, એવા લોકોએ 1 ચમચી દૂધ અને 1 ચમચી ગોબરનો રસ એ બરાબર મિક્સ કરી અને સવાર સાંજ ભૂખ્યા પેટે એ પીવાનો. એ જ રીતે બાળકનો જન્મ થવાનો હોય અને ડૉક્ટરે એમ કીધું છે કે હવે ઓપરેશન વગર કોઈ જ રસ્તો નથી, એમ કે ગર્ભાશયમાં પાણી સુકાઈ ગયું છે, મારા કોરમાં વીંટાઈ ગયું છે, મારું ઊંધું થઈ ગયું છે, મુખ ખુલતું નથી, હવે તો ઓપરેશન જ કરવું પડશે. આ સમયે પણ દેશી ગાયનું જે તાજું ગોબર છે, જે શહેરમાં ફરતી હોય, એન પર પ્લાસ્ટિક ખાતી હોય એવી ગાય નહીં, પછી લીલો સૂકો ચારો ખાતી અથવા જંગલમાં ચરી આવતી હોય એવી ગાયનું ગોબર લેવાનું અને 4-5 કિલો ગોબર લેવાનું. પછી એમાં 20 થી 25 ml ગૌમૂત્ર નાખી એ કપડામાં નાખીને નીચોવાનું. એકદમ 1 કપ ગોબરનો રસ ભરી લેવાનો. જ્યારે પશુતાને પીડા ઉપડે ત્યારે, અથવા ડૉક્ટરે એમને કીધું છે કે હવે ઓપરેશન સિવાય કોઈ જ રસ્તો નથી, આ સમયે જો એને પીવડાવી દેવામાં આવે તો કલાક વધીને 1.5 કલાકમાં નોર્મલ ડિલિવરી થાય અને થાય છે. ત્યાં સુધી મેં મારા હાથે 260થી વધારે બહેનોને નોર્મલ ડિલિવરી કરાવી છે. એમાં એક જ એવા 1-2 કિસ્સા ફેલ ગયા કે જે બેન પોતે ધીરજ ન રાખી અથવા એને વિશ્વાસ નહોતો એમ. તો બાકી બધે 100% સફળ છે. કોઈને કમર, ગાદી, મણકામાં તકલીફ છે એવા લોકોએ તાજું ગોબર થોડું ગૌમૂત્ર નાખી રબડી જેવું કરવાનું, જમીનમાં ઊંધા સૂઈ જવાનું, છાતી નીચે અને પીઠ ઉપર એ ખંભાથી કરી અને કેર સુધી આખામાં લીપણ કરી દેવાનું અને 1 કલાક ઊંધા સૂઈ રહેવાનું. પછી ઠંડા પાણીથી ધોઈ નાખવાનું. આ એક કામ. અને સાંજે ગૌશાળામાં બનતું જે માલિશ તેલ હલકે હાથે માલિશ કરવાનું. 2 કામ કરો એટલે અદ્ભુત પરિણામો છે. તો ગોબરની બાકી તો ઘણી રેડિયેશન બચાવે છે, ઘણું બધી વાતો છે, પણ આરોગ્ય માટે પણ ગોબર ખૂબ મહત્ત્વનું છે. તો આપણે પણ ક્યારેક અને એક પંચગવ્યનું જે પાન છે, ગાયના જે 5 ગવ્ય છે, સમપ્રમાણમાં મહિનામાં જો આપણે 1 વખત 1 ચમચી દૂધ, 1 ચમચી દહીં, 1 ચમચી ઘી, 1 ચમચી ગોબરનો રસ, 1 ચમચી ગૌમૂત્ર, આ 5ને મિક્સ કરી અને 1-1 ચમચી લેવાનું છે. એટલે 5 જણા 1-1 ચમચી લઈ શકે. મહિને 1 વખત લઈએ તો શરીરના જે ટોક્સિન છે, શરીરમાં કોઈ પણ માધ્યમથી વિષ ગયું છે તેને સફાઈ કરવાનું અને શુદ્ધિ કરવાનું, એટલે ઝેર કાઢવાનું કામ એ પંચગવ્ય કરે. એટલે મહિને 1 વખત જો પંચગવ્ય લઈએ તો આપણે ત્યારે બીમાર ન પડીએ. તો ગાયની તો ખૂબ વાતો છે. આપણે બાપુને કહીએ કે થોડું આશીર્વદન રૂપે આપણે આશીર્વદન આપશું. આપણે અત્યારે જે આ ભૂમિ ઉપર બેઠા છીએ, મોટી અસર ભૂમિની હોય, ત્યાં બેઠા છું, એની કોરા હોય. આ જગ્યા સર્વેશ્વર ગૌધામ એટલે બીમાર ગાયો માટે. હવે મહત્વ કેમ છે આપણે જ્યાં બેઠા છીએ એનું, આ સ્થાનનું કેમ મહત્વ છે? પદ્મ પુરાણની અંદર પ્રસંગ છે. એકવાર બ્રહ્માજી આવ્યા ભગવાન વિષ્ણુ પાસે. ભગવાન ક્ષીરસાગર ઉપર સુતા હતા, શયન કરતા હતા. આવીને કીધું ભગવાનને કે અમારે તો તમારા દર્શન કરવા હોય ત્યારે અમે અહીંયા આવી જાય, ક્ષીરસાગર ઉપર અમને દર્શન થઈ જાય. યોગીઓને દર્શન કરવા હોય તો તમારે એના હૃદયમાં દર્શન કરી લે તમારા. તો સામાન્ય માણસને તમારા દર્શન ક્યારે થાય? નારદજી આવો પ્રશ્ન ભગવાનને કર્યો. તો ભગવાને કીધું, ના હમ વસામી વૈકુંઠે યોગીના હૃદય ન છે.
કે હું વૈકુંઠમાં ક્ષીરસાગર ઉપર નથી રહેતો. ના હમ વસામી વૈકુંઠે યોગીના હૃદય, યોગીઓના હૃદયમાં નથી રહેતો. તો ક્યાં રહશો? તો કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, કે જ્યાં મારા ભક્તો મારું ગુણ ગાતા હોય ને હું ત્યાં તિષ્ઠામિ એટલે ઊભો રહું છું. તિષ્ઠામિ નોટ ઊભો. તો ભગવાને એમ કીધું તિષ્ઠામિ ઊભો રહું છું, પણ હું મારું ઘર તો એ નથી. તો આપણને વિચાર આવે કે ભગવાનનું ઘર ક્યાં, ભગવાન ક્યાં મળે આપણને? તો પહેલો સહજ જવાબ એવો મળે કે મંદિર ભગવાનનું ઘર. મંદિર ભગવાનનું ઘર નથી. જો મંદિર ભગવાનનું ઘર, ભગવાન 24 કલાક મળે આપણને. મંદિર 24 કલાક દર્શન ન થાય. સવારમાં 7 વાગે આરતી થાય, પછી દર્શન ખુલે તો 12 વાગ્યા સુધી. 12 વાગે ભોગ લાગી જાય, 4 વાગે લગી બંધ થઈ જાય. 1 વાગે 2 વાગે દર્શન ન થાય. વળી પાછું 4 વાગે ઉત્થાન થાય ભગવાનનું, તો સાંજે 8 વાગ્યા હોતી હોય. પછી 8 વાગ્યાથી બીજી સવાર 7 વાગે લીધે દર્શન થાય નહીં. તો મંદિર ભગવાનનું ઘર નથી, ઓફિસ છે. તો ઓફિસનો કેમ સમય સાહેબ એટલા વાગે મળશે, તો આ ઓફિસ છે. તો ઘર કયું? તો પદ્મપુરાણમાં ભગવાને કીધું છે કે ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્ય સામ્ય. કે જ્યાં આગળ ગાય હોય, જ્યાં પાછળ ગાય હોય. અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, કે આગળ ગાય હોય, પાછળ ગાય હોય, આજુબાજુ બધે ગાય હોય. તો ગવા મધ્ય વસામ્ય, વસવામ્યમ એટલે રહેવું. ભગવાન વસવું એટલે રહેવું. ભગવાન એમ કહે છે કે જ્યાં ચારે બાજુ ગાય છે ત્યાં હું રહું છું. એટલે સાચું ઘર ગણો, ભગવાનનું સાચું સ્થાન ગણો તો એ ગૌશાળા છે, કે જ્યાં આગળ પાછળ ભગવાન રહેલા છે. અને આપણને ખબર કેમ પડે કે ભગવાન છે? તો ભગવાનના પત્ની હોય ત્યાં ભગવાન હોય. તો ભગવાનના પત્ની કોણ? લક્ષ્મી. લક્ષ્મીનો વાસ ક્યાં છે? ગાયના ગોબરમાં. કે જ્યાં ગાયનું ગોબર પડ્યું છે ત્યાં સહજ ભગવાનનો વાસ હોય છે. તો તમે ગૌશાળામાં જાઓ તો આજુબાજુ બધે ગોબર પડ્યું હોય. બીજું, જે ગૌ સેવા કરે એના ઘરે પહેલું તો પૂરી દરિદ્રતા નો આવે. કામ દરિદ્ર નો આવે કે એને ત્યાં ગૌ માતા રોજ લક્ષ્મી આપે છે. દરરોજ એને દી ઉગે ને આત્મે ત્યાં સુધી ગૌ માતાને લક્ષ્મી આપે છે. દરિદ્રતા ન આવે, રોગ ન આવે. એનું કારણ છે કે જેનામાં સર્વ દેવમયી ગૌ માતા, એમાં ધન્વંતરી ભગવાનનો વાસ છે. ધન્વંતરી સ્વરૂપ ગાય આપણા ઘરમાં, એટલે રોગ ન આવે, દરિદ્રતા ન આવે, ભૂત પ્રેત ન આવે. કારણ કે એમાં હનુમાનજીનો વાસ છે. ગાયના આગલા આ ચરણની અંદર હનુમાનજીનો વાસ છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જેમ નામ સુનાવે. જો ખાલી નામ આવે અને ભૂત પ્રેત વયા જતા હોય તો સાક્ષાત હનુમાનજી એની અંદર ગૌ માતાના શરીરમાં છે. એટલે એક ભગવાનની પૂજા કે સેવા કરો તો એક ભગવાનના દર્શનનો સેવાનો લાભ મળે. પણ જો ગૌ માતાની સેવા, દર્શન, પૂજા થાય તો 33 કોટી દેવતાઓનો આપણને લાભ મળી જાય. એટલે એ સર્વ દેવમય છે. અને ગાય એ સર્વ પોષણ કરનારી છે. ચરાચર જગતનું આ વૃક્ષોનું પોષણ ગૌ માતા કરે, માણસનું પોષણ ગૌ માતા કરે, કીટ હોય બધા જીવજંતુ એનું પોષણ ગોબર દ્વારા ગૌ માતા કરે છે. અને દેવતાઓનું પોષણ ગૌ માતા કરે. ઘીથી યજન થાય ત્યારે દેવતાઓ જમે છે એમ કહેવાય. એટલે જે ગૌ માતા બધાયનું પોષણ કરનારી છે, એટલા માટે એને આપણે માં કીધી છે. અને દરેક રીતે વૈજ્ઞાનિક રીતે, આપણી સ્વાસ્થ્યની રીતે, પ્રકૃતિની રીતે ગૌ માતા વગર કાંઈ હાલે એમ નથી. જે ગાય આપી શકે કોઈ આપી શકે નહીં. યમ નો આવે ગાય હોય. હા. ઘરમાં ગાય પૂજાય ત્યાં તો ઘરમાં ગાય પૂજાય ત્યાં તો વેદ મળવા જાય. ઘરમાં ગાય પૂજાય ત્યાં તો વેદ મળવા જાય. જેના ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણો બનાય. ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણો ભરાય. ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણો ભરાય. ગોવિંદ મળવા જાય હૈયામાં હેત ઘણો ભરાય. ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જેના ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જેના ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જેના ઘરમાં ગાય
અહીંયા તમે કરી લઈએ તો કાલે બગીચા વ્યા જાય આપણે છે ને જ્યાં નળી છે અહીંયા ઘાસ છે